એક ધરતીકંપની વાત તમને કરી દઉં। એક અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક રબારી ભીખાભાઈ, એને એક ધરતીકંપની વાત લખી છે, એ તમને થોડીક યાદી કરાવી દઉં। એ આજ આ દુનિયામાં છે નહીં ભીખાભાઈ, પણ બાબુ ભજનની દુનિયાનો સમ્રાટ હતો, એક જતો જાતનો રબારી, પણ બાબુ મર્દનો ફાડ્યો કહેવાય। એક વખત બોલે ને સ્ટેજ ઉપર પછી તમને એમ થાય બીજા કોઈને સાંભળવા નથી, એવો એવો બાબુ। આમ પેરે ધોતિયું, માથે ખેસિયું બાંધ્યું હોય ને કેડિયું પહેર્યું હોય, સ્ટેજ ઉપર હોય ને તો તમને કીડિયું સડે ઓલાને હેઠો ઉતારો, પણ એ એક વખત માયક ઉપર બેહે પછી તમને એમ થાય કે હવે બીજા કોઈ બોલે નહીં થારું, એવો બાપુ। એને આ ધરતીકંપની વાત લખી છે કે ક્યારે આવ્યો તો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કઈ તીવ્રતાનો આંચકો હતો, અને ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા, એને બાબુ આ ધરતીકંપમાં વાત લખી છે। તમને મોજ આવે તો હાકલો તાલી પાડજો, પૈસા તો નાખવા હોય તો નાખજો, ન નાખો તો કાંઈ નહીં। 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, માસુદ બીજ, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો। 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો। એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર ધરતી તોડી અને લાવારસ નીકળ્યો, અને ત્યાંથી બાબુ ધરતીકંપનો આંચકો હાલ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું। પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી। ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી। વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગમાં લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડે અથડાડો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો, લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી। વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાટી ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપરના રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન। એવો બાપુ ધરતીકંપ આવ્યો ને તેદી હવારમાં ગામના ગોંદરે જોવો ને તો રજકાની સાહટિયાની પથારીઓ હતી, બોલો ગાયું ખૂટાડતી નહોતી। અને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને કે પૈસા આપે છે સરકારથી, રાતે ઉભા થઈ ને વંડીઓ મીડિયા પાડવા, અને ઈવડી વંડીઓ હજી પડી છે, તમને વસવા ન હોય, હાલો મારી યારે ખબર હું તમને દેખાડું। 2001માં 26મી જાન્યુઆરી વંડીઓ પાડી છે ને, હજી પડી છે। આટલું થાય તો હજી ખોટું કરવાનો જો આપણો ભાવ ન જાતો હોય। ઓલો કોરોના આવ્યો ને તો બધા શું કે ખબર, એ કે ઓક્સિજનના કેટલા ભાવ, આ ગાડીઓ વાળાના કેટલા ભાવ, મેં કીધું આપણને મોકો નથી મળ્યો ને કે આપણે કેટલા હારા છીએ આપણને નથી ખબર। આપણી પાસે જો કોઈ ગાડી બાંધવા આવ્યો તો આપણે 3 ઘણા શીખવાના હતા, આપણો વારો નો આવ્યો એટલે બળતરા થાય છે। અરે બાપુ વાતો કોકને જ આપણે કર્યું છે, આપણે કેટલા હારા છીએ આપણે જોવું જોઈએ ને રામ। બાકી તો આ દુનિયા છે ને મારે તમારે બધાને છોડવાની છે, રામ ને કૃષ્ણ જેવાને જો છોડવી પડી હોય, પણ આપણે ગયા પછી જો વાહે બાપુ 5 જણા હરખી રોવે ને તેને જીવા ન કહેવાય। જીવન એવું જીવાય અગરબત્તી જેવું જીવન કે પોતાનો દેહ બાળીને જગતની સુગંધ આપે એવું। હું તો એમ કહું છું કે આ મેં જાનવરની વાત કરી, આ જાનવર પૂજાય છે, આપણે પૂજાય નહીં કઈ નહીં, પણ કોઈક સારું જ બોલવું જોઈએ।
જાનવરની માનતા રાખો ને જો આપણા કામ થતા હોય તો આપણે એક મદદ તો કરીએ કે કોકને ન કરીએ. પણ એવા બાપુ માણા બુદ્ધિના ગાળિયા થયા છે. કોને કેવું? એક બે ભાઈબંધ હતા ને, એક દર્શનાદ આપી દઉં પછી મારી વાણીને વિરામ આપું. બે ભાઈબંધ હતા ને, કામ ધંધો કઈ કરે ને, અને કામ ધંધો કઈ કરે નહીં, ટાઈમ થાય એટલે ઘરે આવે, જમી જાય, કપડા બદલાવીને પાછા તલાવની પાળે જઈને બેસી જાય. ઘરે એના બાપાને કહેલા, તમે કાંઈક તો કામ ધંધો કરો, આવા ખોટિયા જેવા રખડો, અમારે કામ કરવું, તમે નકરા આટા દિયો છો. એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વાતો કરે કે હાલ કઈક ધંધો કરીએ, ભલા મને ઘરે ઝઘડા થાય, બજાર નથી આવતી કે શું કરશું હવે. એ કઈ 100 રૂપિયા કપા વીણમાં જાય ને હા વરા માટકા હોય. બોલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી ને મગજમાં ન બેઠું. પછી એ કીધું મને એક ધંધો શું છે કે શું? એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. બોલ તો ઘરે ડખા પૈસા ના થાય ને બીજું હું પૈસા આપી દે પછી શું કરવાના? એ કે હા ઈ તારી વાત હાજી. લે એ બધું લાવ્યા, કાગળ ને એ મશીન ને બસીને જે જોતું હોય. એ કે હું મોટું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવવા, 2 તિજોરી ભરલી. એ અડધી તિજોરી ભરાણી ને ત્યાં એમાં એકનું ધ્યાન જોયું કે બરોબર કે ભૂલ થઈ જાય. આમ નોટ બનાવી લે આ બે ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ની સહી, ગાંધીજીનો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ? 10 ની 20 ની 50 ની 100 ની તો બધું બરોબર, પણ 15 ની નોટ ચાલી જાય. એ કે આ સિક્કો જો ને ભલા મને 15 નો લાગ્યો, આ તું જોતો નથી. એ કે પણ શાંતિ રાખ ને. હવે તો ગામડામાં જવાય, ગામડામાં કોઈક ડોવા બેઠા હોય, નાની દુકાન હોય, ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. શહેરમાં નો હાલત કઈ નહીં. તમારા ગામ જેવું ગામ હશે ને, ઝાપામાં એક બાપા દુકાન લઈને બેઠા હતા, ચોકલેટ પેપરમેટ વેચતા છે. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? કે હા બાપા લાવો આપો. 15 ની નોટ આવી ને તો બાપા સકરી ખાઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હા. એ કે આ ક્યારે બહાર પડી? કે હમણાં જ પડી, તમને નથી ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, કે અમે કોઈ જૂઠું થોડો બોલતા હોય. બાપા કે ના ના આપું ખરો, પણ એ કે 14 આપું, 15 નું આપું. બા ઓલામને એમ થયું કે આની પાવલી નથી આવે, હું 14 તો 14 લઈ લેવાય ને. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને, કે લઈ લો, લાવો 14. બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલે ને હાથની 2 આપી. ઓલા છોકરાને સક્રિય આવી છે કે બાપા કે હાથની 4 બહાર પડી હતી. એ કે તમારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તમારે પણ ની ભૂલ થઈ, મારે હાથની થઈ, જયારે જોઈ તારે આવજે. હવે આ બુદ્ધિના ગાળિયા નથી થઈ, બીજું શું છે ભલા? આને માણા કહેવાય? આમ જ મથે છે બધાને, આમ જ બની જવું છે રૂપિયા વાળું, કરોડપતિ. પણ સંતો એટલા માટે કહે છે, તમે જો 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, ગમે એવો બંગલો હોય બાપુ, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ કચરો ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય. ભજન નહીં હોય ને, આ શિવ છે ને, શિવ તમારો જે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવો હોય ને તો જરૂર ભજનની પડશે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક ન થઈ શકે. આની માટે બાપુ જરૂર ભજનની પડે. એટલા માટે મહાપુરુષો કહે છે જેટલું બને ને એટલું બાપુ ભજન કરજો, ભજન વિના તમારો મારો ઉદ્ધાર નથી. એટલે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સવારામ બાપાએ તો બાપુ છેલ્લે વાત કરી કે મારે તો બધાને કહેવું છે કે ઈશ્વર ક્યાં? હું ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ કોઈ મને પૂછતું જ નથી, મારે કોને કહેવું? સંતોના રુદિયા રોયા છે ભલા મારા. સતારની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ? સંતો તો બાપુ રોયા છે, પણ હવે આપણને મગજમાં નથી બેહતું. નકર મને તો એમ થાય કે આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની જે ધરતી છે ને એટલી પવિત્ર છે ને, એની શું આપણે વાત કરીએ ભલામણ. કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા?
આ ધરતીની કંઈક બાપુ તાકાત હશે કે આ જો બધા આ દેવો આ વી આવતા હોય અને એમાં આપણો જે આ ધરતી ઉપર જન્મ થયો તો આપણે કંઈક ભાગ્યશાળી હોય એવું નથી લાગતું. અને 10 કિલોમીટર નો હાલો ને બાપુ એક ધર્મનો વાવટો ફરકતો હોય. હરિહર 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 ની હાકલવું પડે. 100 જણાય હોય ને 1000 જણાય હોય કોઈ નેઠો નહીં બાપુ. આ કેવું ભજન છે. બાકી તો હું ગાડી લઈને રખડ્યો ને ભાઈ બહાર કોઈ હાસું સરનામું નથી પૂછતું, દેતા નથી સરનામું. એમાં ખાવા છે ના દે. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને તેમે એક ગાઈડ ને લીધો હતો એટલે એ બધું અમને દેખાડતો હતો કે કાળ ભૈરવનું મંદિર ને અહીંયા કુંભનો મેળો ભરાય ને આ હરસિદ્ધિ માનું મંદિર ને ફલાણું ઢોકળું બધું મને દેખાડ્યું. કૃષ્ણ સુદામા અહીં ભણ્યા હતા ને મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમારા હામું નામું તાકી રહ્યો. મને કે મફત ખાવા દે? મેં કહું હા. મને કે કોણ? મેં કહું હાલ મારી હારે. તો કે જેટલા દે? મેં તું જીવ ત્યાં સુધી. કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે હાલ, બધાનું રિઝર્વેશન કરાવી દો હાલ, જીવ ત્યાં સુધી. ઈ આપણો દેશ છે ભલામણા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાંડ છે રામ. અહીં આપણે જન્મ્યા છે ને આપણી કંઈક મારા બાપ કમાણી છે તો જ અહીં આપણે જન્મ્યા હોય. એટલે સવારામ છેલ્લે કહે છે દાસ સો ફુલગરજી ચરણે અમે કેને કરીએ વા એ જેવો ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને તમને. જો સંતોના શબ્દની બાપુ છે ને એનું મંથન કરવાની જરૂર છે. ખોજો તો ખબર પડે. ખોજ કરવાની છે. ઢોરું બાપુ આખો દી સરીને આવે ને પછી વાઘોલે ને તો એને ખબર પડે. તમે આ કર્યા ભજનમાં બેવાનું જો ભજન વાઘોલતા ન આવડે તમારી તમારી બે ની કઠણાઈ ન કહેવાય. આ વાઘોલ્યા વગર બાપુ આનો અવાજ ન આવે. તમારી દેહની દશા મટી જાય. તમે કઈ જગ્યાએ બેઠો છો એ ભૂલી જાય. પણ ઘટે છે હું સંસ્કાર ઘટે છે. આ સંસ્કાર જો પહેલેથી માયા આપ્યા હોય ને, હું તો બેનું હોય ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે વાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે, પણ તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો કોને કેવું? અરે શક્તિ છે ભલામણા. અરે એની ક્યાં વાત કરો? જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગ્યો, અહીંયા દીકરીઓ આબરૂ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજ્યો, સગાળસાની ઝૂંપડી આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો ને. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતી લગામ હાથમાં લીધી. તમે બેસી જાઓ, એ બાવાનું આવો હું સંભાળી લઉં. એક માણિયાની દીકરી હાથમાં કટાર લીધી, આમ ખડકી આડી કરી કે એ બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું હોય. કેવી રણચંડી કેવી બની છે. અરે શું આપણે ઇતિહાસની વાતો કરીએ ભલામણા. ઈ કે તમે આ દીકરો કપાયો ને એનોય વાંધો નથી, ખાવ ને એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કયો છે એનો ખુલાસો કરતા જાઓ. ઈ કે તમારો એક દીકરો હતો તમે કાપી નાખ્યો, વાંચ્યા નો થઈ ગયા નહીં, ફરીને વાંચ્યા કીધું ને. એટલે એ રણચંડી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નો દઉં જાવા. આમ કટાર ઉપાડી કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી અમને ઓળખ? એટલે કીધું કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો બેટા તને સરગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં દાણા હે ને તો દાણા તને ખવડાવું છું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહું, અને પાણીએ નહીં હોય દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દી મહેમાન તો થા, તને ખબર પડે. ઈ ધરતી. અરે દીકરીઓના તમે કયો એટલા દાખલા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં બાપુ આમ છોટલો પકડીને એમ કે બૈરું લેવું છે કોઈને, બૈરાની હરરાજી કરી. બાપુ તમે વિચાર તો કરો, અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણી. તેથી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. કે આ દેહનો હવે ધણી તું છો, તું વેસી નાખતો હોય ભલે ને કાપી નાખતો હોય ભલે ને મારી નાખતો હોય ભલે, તારે જે કરવું એ કરી. બાપુ એને પતિવ્રતા નારી કહેવાય, અડધું અંગ એને કહેવાય. બાકી તો એક ગામમાં છે ને પતિ પત્ની રહેતા હતા,
તો ઓલો જાણ જારો હોય ત્યારે બેન ને એમ કે તમે ગમે એમ તો બૈરા, તમે ગમે એમ તો બૈરા, બૈરાની બુદ્ધિ કેટલી હોય બૈરા. ઓલે બેન કે ભાઈ હું તમને કાંઈ નથી કહેતી, તમે શાંતિથી સાના મને રળી ખાવા દો સારું. જ્યારે હોય ત્યારે એમ કે ને બેને મનમાં નક્કી કરી નાખ્યું બેટા મારા કોક દીક તું જો તારી માં શું કરું છું. એમાં એક દી 4-5 ભાઈ બંધાય ગામમાં. અરે એ કે અમે અહીંયા રેવા જ આવ્યા તેથી તમે અમને બહુ હાશો, હાલો હાલો ચા પાણી પીધા સિવાય જવાય ભલા મને. એ ઘરે લઈ આવ્યો અને બાપુ ઘરનું માણા તો સારું હોય તો જ મજા આવ્યો. આ અમે આ મોટી મોટી કરી છે ને તમે એને પાવ્યા ને પછી અમે લઈ જઈએ ને આમ ડેલામ કરીએ ને પછી રહોડામાંથી હાણશો લોટા ઉડવા માટે ચા જવું. બે માણા જો હરખા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. બાકી તો જીવે બધા પણ એ અવાજ નહીં કાંઈ. એ ઓલો 4-5 ભાઈબંધને લઈને આમ ડેલામ કર્યો ને એ બેન બેઠા હતા ઓસરી. એ કે હા એના બાપને કોકને ઠળી આવ્યો પણ આજે પાણી પાવું નથી એટલે એ બેહાર્યા. અને પછી ઓલા ભાઈએ કીધું એ કે જો અમારા ભાઈબંધ છો અમે અહીંયા રેવત ગયા ને પ્રોગ્રામમાં દીધી અમને બહુ હાશ હોય એટલે ચા પાણી રોટલા સિવાય જવા નથી દેવાના. એ કે કાંઈ વાંધો નહીં પણ કે થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો. એને વસ્તુ લેવા તગડ્યો અને બેન ગઈ રહોડામાં જઈને પોક મૂકીને રોવા માંડી. ઓલા ભાઈબંધ હલવાના એ કે એમાં આપણે આ બે જણા હમણાં વાત કરતા હતા ને આપણે અહીં બેઠાના બેન કેમ રોવા માંડ્યા, શું સાંભળ્યું છે? હવે અજાણા ઘેરે બેન પાસે આપણે જાવું કેમ? પણ તો એકે જીગર કરી એ રહોડા પાસે જઈને કીધું બેન શું થયું, હું કામ રોવો છો, તમારે શું તકલીફ છે, શું દુઃખ છે? એ કે હું મારા દુઃખને નથી રોતી, તમારા દુઃખને રોવું છું. એ કે અમારું શું દુઃખ, અમારે ટાઈમ નહોતો, આ તમારો ઘરવાળો ઠળી લઈ આવ્યો, અમારે ક્યાં એવો ટાઈમ છે? એ કે ના ના એમ નથી પણ કે મારા ધણીના આદત છે કે શેની? એ કે તમને ખવડાવશે પીવડાવશે બધું હાચવશે પણ એ પણ કઈ નો બેન બેલ બોલે ને ત્યાં ઓલાની નસું ક્યાં સાહેબ પણ પછી શું હોય છે? એ કે હાચવશે તમને ખાટલા ને ગાડલા ને બધું પણ કઈ પછી બેન નો બોલે. ઓલા કે પણ પછી બેન કઈ ખુલાસો જ કરો, અમે હજી તમારું પાણી નથી પીધું. ઈ કે મારા ઘરવાળાને એવી આદત છે ખવડાવી પીવડાવીને પછી ડેલો બંધ કરીને કે બબે હાફેલા મારે છે. ઓલો કે અમે ક્યાં એના બાપ પાસે લોન લીધી છે, પૂંછડામાં ગયું એનું ખાવાનું બાપ 5 હાલતા થઈ ગયા વ્યાય. ઓલો ભાઈ આવ્યો વસ્તુ લઈ. ઈ કે ક્યાં ગયા ભાઈબંધ? ઈ તો કે ગયા. ઈ કે કેમ? લે કે આ મેં તમને કેટલી લપ કરી હતી ને કેટલી માથાકૂટ કરી હતી, તમે હાંફેલું મને લાવી દીધું હતું. તો કે હા. તો કે એમને હાંફેલું માંગ્યું હું આપતી છું, તેમને ખોટું લાગ્યું કે વ્યાય. લાય કે હાંફેલું લાય કે તારા 3 રૂપિયાના હાંફેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તગડ્યા તે. એ હાંફેલું લઈને કોકને પૂછ્યું કે ઓલા 4-5 જણા મહેમાન નીકળ્યા ચીનપાઈ જાય કે હા હેલા જાય અને વાંહે દોડ્યો અને હાથ પાડ્યો. એ ભાઈબંધ ઉભા રહ્યો અને એક જણો જોઈ ગયો. એ કે ભાગો તમારો બાપ હાંફેલું લઈને આવ્યો વાંહે. ભાગો આ ઓલી બાઈ કે લાખ રૂપિયાની નહીં આપણને ચેતો હાવ ખોટી ની હતી. લાખ રૂપિયાની બાઈ કહેવાય ને કે આપણને બસાવ્યા ખાતું નથી તોય હાંફેલું લઈને દોડ્યો. હવે ભાગવા મળ વાડ્યું ઠેકતા જાય લેખા સોટારિયા વાડ્યુંમાં આ કરે બેનું ધારે તો બેનું ને એટલા માટે કોઈ બેનું ને છે ને એક કળા બાપુ ઊંચી છે, માનું પદ છે ને એક કળા ઊંચી છે. વાણી હોત પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષ. પહેલી માં છે પણ માનું જે બિરુદ છે ને ભાઈ બહુ જબરજસ્ત છે. તમે જુઓ માં સંતાનને ઉદરમાં 9 મહિના રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપાનું લાગે. લો ખોટું નથી, એમાં હું તમારી ભેગો જ છું. ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય પણ માયુએ સમર્પણ કરી દીધું. માં કે એની વાહે એના બાપાનું રાખજો. કે કેમ? એ કે આ કદાચ મોટો થયા પછી દારૂની કોથળી તોડીને ધોળીમાં બઠો પડ્યો હોય ને કોઈ એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. અને હારા છે ને બાપુ એની વાહે માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં છે ને માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોયરામાં છે, રૂપેશ્વર ને રફાળેશ્વર ને કામનાથ ને ફલાણા નાથ ને ડુંગર. બાપા ને માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ તો માં છે. એટલા માટે માં
મારું કહેવાનો અર્થ એ છે કે માન અને બાપને બાપુ જાળવજો. બાકી તો છે ને હવના કર્મની ગતિ પ્રમાણે આપણે આપણા મા બાપને નહીં જાળવી તો આપણી ફરજા આપણને જાળવવાની નથી. વ્યાજ સહી ચૂકી દેવાની. આ કોમ્પ્યુટરમાંથી હાલી આવે માયેલી ફરજા ડાયરેક્ટ કોમ્પ્યુટરમાંથી આવવાની. એટલે હવે એ ફરજા પાસે પછી આપણે સેવાની આશા રાખવાનો કોઈ અર્થ જ નથી. એટલા માટે સવારમાં એક છેલ્લી કડીમાં કહે છે, પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હું થાય કહું, કારણ કે મારી પહેલા જે કેસેટ હતી ને મારી આખી કેસેટ કપાઈ જાય. મને એમ હતું કે હું આટલા કિલોમીટર અહીંયા આવ્યો છું, મારી પાસે જે કંઈક દિલથી છે એ મારે કાયદેસર પીરસવું હતું, પણ મારી આખી કેસેટ કપાઈ ગઈ. મને ઘણું દુઃખ થયું. પણ કહેવાનો મારો અર્થ કે હું અહીંથી 3.5 કિલોમીટર આવ્યો હોય અને મારી પાસે હું પીરસું નહીં તમને, તો મારી વાણીને ખોટ લાગે. ભલે કહેવાનો અર્થ એ છે, મેં પહેલાં કીધું હતું, મેં કીધું મને મોડો બેહારો, મારે પલ્લો લાંબો જોવે થોડો. અને હું એવો અભિમાન કે એવો કોઈ પાવર નથી કરતો. બાકી આ બેઠા છે ને આમાંથી એકને ન જવા દઉં એટલી પાકી તમને ગેરંટી આપું. કારણ કે સત્યને બાપુ દુનિયા તોલ કરે જ છે, સત્યને સાંભળે જ છે. હોનાની ગરાગી તો છે, પણ હોનું વેચવા વાળા નથી જડતા. બાકી એવો તો મને ખુમારી હોય કે ઘડિયાળમાં ન જોવું પડે આપણે બેઠા હોય ત્યાં. અને એ મને ખબર હોય કે આ માલપા જાય જ છે. અને આ બેન ગીતાબેને મને બહુ આગ્રહ કર્યો. નકર આજ મારી 8મી રાત છે. હું તો ડાયરેક્ટ પોરબંદરની ઓલપા ઓલો લીરબાઈ માનું મોઢવાડા હું હતો પ્રોગ્રામમાં. અને પરમદી સુરેન્દ્રનગર હતો, ધાંગધ્રા હતો, હળવદ હતો. આજ 8મી રાત છે. હજી કાલ મારે અમરેલી પ્રોગ્રામ કરીને જવાનું. હું 4 દીથી ઘરેથી નીકળ્યો છું. તમે એવું ન માનતા કે મારે ઘરે કઈ કામકાજ નથી. હું સાચવી ન શકું ને એટલું ભગવાને મને આપ્યું છે. પણ કહેવાનો મારો અર્થ કે મને મારી પાસે કંઈક છે ત્યારે તમે મને આગ્રહ કરો છો, અને અહીં આવ્યા પછી મારી પાસે હોય હું તમને પીરસી ન શકું તો મારી ને તમારી બેયની કઠણાઈ કહેવાય ને. તકલીફ એ વાત નથી. પછી મારે તો એક 10 જણા અધિકારી બેઠા હોય ને એટલે મને મોજ આવે. મારે એવું નથી કે આખો ગ્રાઉન્ડ ફેર્યો હોય તો જ મને મજા આવે. કારણ કે માણા મોડે સુધી બેઠા હોય માણા હોય, બાકી પબ્લિક હોય. મને માણાની મજા છે. કહેવાનો મારો અર્થ 8મી રાત બાબુ તમે મારી હારે હાલો, હું તમને ગાડીમાં ફેરવું, તમારે હોઈ જવાનું તોય તમે નોટ થકી શકો. પણ મને આ ભાવ છે મને. અને જોકે મેં હમણાં એક ભાઈને કીધું હતું, મને કે તમે મોડા મોબાઈલમાં આવ્યા, નામ થયું. મેં કીધું આ મોડા નહીં, હું વહેલો આવ્યો. આ મને શોખ જ નહોતો. મારે આ દુનિયાને કંઈ કહેવાનું થતું જ નથી. મને આ ફોટા પાડે મને કોઈ ગમતી વાત જ નથી. અને તમે મારા વિડીયો જોવો એમાં જોજો, મેં મારા વિડીયોમાં હું ક્યાંય નહીં બોલ્યો કે મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, પૂછડું કરજો, ઢોકળું કરજો. મારે તમે હું લાઈક કરો તો ઓલો બેઠો લાઈક કરતો હોય છે. સાચું હશે તો એ બેઠો હિસાબ કરશે. મારે એવી કોઈ જરૂર જ નથી. કહેવાનો મારો અર્થ છે, મને તો એક જ વાત કે આટલા જણા બેઠા હોય ને મારી વાત 2 જણાને ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. બાકી તો મેં પહેલા જે મારા જે કર્મો કર્યા છે ને કર્મથી મારું હૃદય રોવે છે. અને મારી એ કર્મ મારે ભોગવવાના આવશે જ. તેથી આપણી તૈયારી છે, એમાં રોએ આપણે છોડશે નહીં. એ વાત એ પાકી છે. કારણ કે મેં બધાને માર્યા હોય એમાં કોઈક નિર્દોષ આવી ગયા છે. કહેવાનો કોકના પૈસા કોક નો કાઢતું હોય મારી પાસે આવતા હતા, બોલો પૈસા નથી કાઢતા. તો હું એમ કહું મને આમાં કેટલા દેવાના બોલ, એવા કંટ્રાટ રાખતો. હવે લેવા ને દેવા ને કોકને આપણે મારવા. હવે અત્યારે મારા બૂસ માર્યા છે એટલા એ બોલો, મારા નથી નીકળતા. કોને કેવું? સમયની બલિહારી. મારો કહેવાનો અર્થ એ છે, એક દશનાથની એક ફરમાઈશ હતી મને. હમણાં કોકે મને કીધું હતું પણ ભૂલાઈ ગયું હતું, લઈ લઉં. અમુક વાત છે ને, અમુક વાત તમને 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. તમને મને આ ટાણું મળ્યું છે. તમે જુઓ ઘણા એમ કહેતા હોય ને, કોકનું ગામમાં કોકના દીકરાના લગ્ન ન થતા હોય તો આપણે એમ કે ઓલાના નથી થતા. એમાં કદાચ ભગવાનની દયા હોય ને કદાચ એનું ગોઠવાઈ જાય, સંબંધે થઈ જાય, લગ્ન થઈ જાય, પછી વાતું કરીને આપણે ઓલાનું ગોઠવાતું નતું પણ સારું થયું, એના મેળ પડી ગયો એટલે તરત જ બીજા હોય ને એમ કે હવે અમે બધી જવાબદારી લીધી હતી. 2 વખત તો અમે જ અમે કીધું હતી તમારી દીકરીને કાંઈ તકલીફ પડે તો મારા ઘરે આવે કહેજો તમ તારે. પછી આપણે એમ કહે કે એ દીકરી રહીને હાવું કંદડે બહુ તો કે એના કર્યા એ ભોગવે, એના કરેલા છે તારા હારામાં કે હું ઉભો રહું, ખરાબ કરે છે તો કે એને કર્યા. અરે દુનિયાને ફુગાતું જ નથી. એક ભાઈ આ ખીલી ખોડતો હતો દિવાલમાં,
એ ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈ નાણી કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુધિયું ક્યાં કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું બબડો? એ કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ત્યાં ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ત્યાં સમાધાન થતું હતું પણ ન કરી ક્યાં. મેં કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. શું મેં કર્યું? અરે કાંઈ છે નહીં રામ. એટલે ફરમાઈશ એક એ હતી કે એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી સાંભળતી હતી. કોયલને ખબર નહોતી બોલો મોરલો બોલે છે. અવાજ સાંભળે ને એને રાજી થઈ ગઈ કે સુંદર મજાનો અવાજ આવે છે, આ કોણ બોલતું હોય છે? ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. એ કે વરસાદ રહી જાય ને તો મારે જોવા જવું છે. ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ને પણ કોયલને કહું મડી તૂટવા. હો ભાઈ, એ કે આ કોણ બોલતું છે? મારે જોવા જવું છે. અને જ્યાં ત્રીજી વાર મોરલો બોલ્યો ને, કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. ઘડીક થયો અને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલ અહીંયા આવીને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાયડો બોલતો. શું કામ છે? કોયલ બાપુ પાણાની મૂર્તિ જેવી થઈ ગયો કે આનું મોઢું જોયું ખાવા ન મળે, આને કંઠ કેવો ભગવાને આપ્યો, એને ખબર જ નથી. બોલવા વાળો વિયો ગયો. બોલો ગોળ કે પણ છે હું? એ કે બીજું કાંઈ નથી, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ હતી અને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતો રડતો હામું આવ્યું. આપણે ઘણા નથી એવી રીતે ગોઠવાઈ ગયા હતા બીજે કરતા કરી નાખ્યું બીજે. બે જણા લગ્ન કર્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ મને આ સંસારનો વ્યવહાર લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? એ 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા અને પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો. આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. ખોખો ખૂબ બોલ્યો ને 18 મણનો ની આંખો મૂકો આવી 76 વિધિ પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘીરે કેટલી નથી હલવાની કોયલું. નકરી કોયલું હલવાની છે એવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે, હાલ્યા જાય છે. એટલે કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બે માણા બાપુ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો છે ને ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનિતા ઓછલ હોય. હારી માં વગેરે બાપુ હારા સંતાન, કારણ કે માં જેવા ધારે ને એવા સંતાન કરી શકે. હું એમ કહું છું કે અત્યારે રાણા પ્રતાપ ને શિવાજી જેવા ન થાય એ વાત ખોટી છે, પણ માં ખામી છે. માં તમે જુઓ તો અત્યારની દીકરીઓ ભણેલ ગણે ભલે એ મારે કઈ મને કઈ તકલીફ નથી, પણ અમુક આપણને સમજણ આવ્યા પછી આપણે અમુક ચિત્ર જોઈ છે ને આપણને આમ અંદરથી દુઃખ થાય છે. અરે તમારી ભલે આ ડુંગળીના ફોતરા જેવા કપડાં પહેરીને તમે શું સાબિત કરવા માંગો છો? મને તો એ નથી સમજાતું. વાણંદ પાસે જઈને વાળ કપાવવાના, આમ ખીલકોડીના પૂંછડા જેવો વાળ, આમથી આમ ને આમથી. અરે હું તારો વેતો કેવા સંતાન થાય ભલા માણા. અરે માં વગેરે બાપુ માના જ્યાં સુધી સંસ્કાર સંતાનમાં ન ઉતરે ને, છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માએ બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આભને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગલો કોઈ દી ન થાય, આવી ખુમારી માને હોવી જોઈએ. એટલા માટે કહું છું બેનો દીકરીઓને ખાસ કહું કે તમે હરો ફરો, તમારા પૈસા ધણીના પૈસા હોય તો ભલે, માવતરના પૈસા હોય તો ભલે, ખાઓ પીઓ મોજ કરો, વાપરો, આનંદ કરો, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ આ રામાયણ છે ને, રામાયણ મેં હમણાં રામાયણની વાતો કરી હતી, મારે ઘણી બધી કરવી હતી. એ રામાયણની જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને સીતાજી તો સતી હતા. રાવણને બાપુ આમ નજર કરે ને તો બાળીને ભસ્મ કરી દે, ઈ તાકાત હતી. પણ એનો એક હેતુ હતો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું
એમ આપણા બધાની એક લક્ષ્મણ રેખા હોય, લખવું હોય તો લખી લેજો. જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી નથી ગયા, ગામો ગામ છે, ખૂટ્યા જ નથી હજી. દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, બધાને રેખા હોય. એ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. એ તમને મને બતાવવા માટેની વાત છે. બાકી તો હવે ઓલો હોનાનો કે મૃગ નીકળ્યો અને સીતાજી રામને એમ કે અત્યારે હોનાનો મૃગ નીકળ્યો તો આપણે ન માનવી કે હોનાના હણિયા કોઈ દી હતા છે. સીતાજી માની જાય? અને રામ જેવો રામ, એને ન ખબર હોય કે આ બધું કાલ્પનિક છે. પણ આ તમારી મારી આંખો ઉગાડવા હાટું આ બધું પ્રોગ્રામ બનાવ્યા છે, પણ આપણી નથી ઉગડતી ભલામણ. અરે રામાયણ તો તમને મને કઈ કહે છે. તમે જો એક સાખી લખી છે વશિષ્ઠ મહારાજે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, હવે તમારે ઉતારો જ ઉતારી નાખજો, હું થોડી વાર બોલીને પછી આપણે વિરામ આપી દઈએ. રામ જ્યારે વનમાં ગયા અને ભરત જ્યારે મોસાળમાંથી આવીને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ આગળ, એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત હું અયોધ્યાનો રાજગુરુ છું. મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના, પણ રાત એક 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે, આમાં તું નું ન કઈ કરીએ કે સાનો રહી જાય. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ હજી બાપુ કોઈના હાથમાં નથી આવી. આજે તે આવડી આ જ વાત તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, નફો કોને થયો, નુકસાન કોને થયું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો. આ રામાયણના પાત્રો. કારણ કે રામાયણ છે ને બાપુ દુનિયામાં છે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી ઊંધી. સીતાજીને રાવણ પત્ની બનાવવા લઈ ગયો એ વાત જ તદ્દન ખોટી છે. પછી આપણે તો હલકું બોલવામાં આપણને મજા આવે છે. સીતાજીને પત્ની બનાવવાની વાત જ નહોતી, એ બધી વાત જ ખોટી છે. પણ આ તો જગત છે, ગમે એ બોલી નાખે. તુલસીદાસે લખ્યું કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું. નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યા ને જુવાન દીકરો ને વહુ બે જો વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યા, નફો થયો સબરીને. રામનું ભજન કરતી હતી ને, રામને અહીંયા ધક્કો થયો બાપુ, નાતે નેડો નહોતો. કોને નફો ને કોને નુકસાન. જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. મૃત્યુ મળ્યું રાજા દશરથ ને. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. મહારાજ દશરથ નું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. રામાયણ નું પાત્ર પગ અડ્યો ને બાપુ એને શ્રાપ માંથી મુક્ત થઈ ગઈ. તો આમાં જ કોને મળ્યો, અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ કઈને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યું બાપુ. હનુમાનજી મહારાજ આજે દુનિયામાં અજર અમર બનાવી દીધો. રામાયણ છે ને, રામાયણમાં ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ છે કંઈક આખી અલગ. એક સબરી ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ. તમે વિચાર કરજો, જેને કોઈ વેદનો શાસ્ત્રનો કોઈ અનુભવ નથી, એક જાનવર જેવું જીવન, ભીલની દીકરી, અભણ અજ્ઞાન, અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડીને બેહી ગઈ અને બાપુ રામ જેદી અહીંયા આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. 70 વર્ષની ઉંમર થઈ ગઈ. કેવડી ધારણા છે ગુરુ મહારાજના શબ્દ ઉપર, એને કેવડો ભરોસો. રોજ હવારમાં આંગણું વાળી ચોળીને સાફ કરે અને રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનું આવ્યા કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનું આવ્યા કઈ નહીં કાલે આવશે. અને રામ ને લક્ષ્મણ જે દી સીતાજીની શોધમાં નીકળ્યા તેથી બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી. લક્ષ્મણ રામને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો ઝાડવાના પાંદડામાં તમારું રામનું નામ બોલાય છે. ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા. તો કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. જા જોતો કે એમાં શું કરે છે. અને ભીલડી બાપુ આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી. આંખે મને દેખાતું નથી, કાને મને સંભળાતું નથી. રામ કેદી આવશે? રામ નહીં આવે, એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, તો હું ભૂલી ગઈ. આવા જ્યાં વિચાર કરે ત્યાં લક્ષ્મણ અહીંયા આવ્યો ને ભાઈ. શેષ નાગનો અવતાર ને પરશુરામને પરસ્યો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ.
હા હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? વગાડવું નથી. જો આ છે ને સબરીએ ગાયું હોય કે ન ગાયું હોય એ મને ખબર નથી, પણ કઈક આવી વેદના હતી સબરીની. સબરી ગાતી હતી. શું કહેતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, કાલા ઘેલા અમે એ તારા કેવાય જો પીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે મારે ને તારે જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા. કોને નાતો નથી? અને નાતો ન હોય તો ઘરે હુતા ન હોય, આ શું કામ બેહી? અમે તો કઈ તમારા ખિસ્સા ભરી નથી દેવાના. આ નાતો છે એટલે બેઠા છો. આ પૈસા નાખ્યા ની નાતો છે એટલે, આટલી સેવા કરીને નાતો છે એટલે. તમારે ને મારે બધાને નાતો છે, પણ આપણે ભૂલી જાય તો પછી શું કરવાનું? સબરી શકે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. મારા બાપ હવે તું જો અમને ઠેલ તો હવે અમારે ક્યાં જાવ? અરે ઈશ્વર હારે તો મારા બાપ તાર હોવો જોઈએ, તાર. અને તાર હશે ને તો જ બાપુ કામ આપણે અટકવાના નથી. સમજી લેજો, આ બુદ્ધિનો બળનો વિજ્ઞાનનો વિષય જ નથી. સારું કામ કરવું હોય ને તો હારા માણાને લગામ હોપી દેવાય. આ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો બાજ્યા ને, એટલે કૌરવો કઈ માય કાંગલા નહોતા, એમને હરાવવા એટલે કે જેવી તેવી વાત નહોતી. પણ પાંડવોએ બાપુ લગામ હારા માણાને હોપી હતી, કૃષ્ણને લગામ હોપી હતી. એટલે બાપુ આ મેળ પડ્યો એમ. નગર ઈ ભીષ્મ એક હતો ને, એમાં ભીષ્મને બાપુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને હરાવી શકે. પણ કૃષ્ણને હોપ્યું હતું ને એટલે બધું મેળ ઉતરી ગયો. એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હાલ્યા જાય છે. આમાં કોનું ક્યારે ગલોટિયા? આ કોરોના કેટલાયના ગલોટિયા ન ખાઈ ગયા? બસ આવ્યા કોઈ? પૈસા ડટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બસ આવી ન હોય ક્યાં? આ સમજી લેવાનું કે પોતે લગામું જાતમાં ચાલી રખડતા હતા. કોકના વાપી હોત તો મેળ પડી જાત. એટલે કે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતાર જે ભવ પાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. આવડું મોટું આપણે આયોજન કર્યું ને ભાઈ, ભલે બધાયની હતી સેવા, બધાયની છે, પૈસાની સેવા છે, હાથની સેવા છે. હમણાં બેન બધું બોલતા હતા ટ્રેક્ટરની, ગાડીઓની, પણ એ તમે બધા નિમિત્ત છો. બાકી ભોળિયો નાથ માલપા ભીડ્યો હોય ને તો નકર તો 15 વર્ષ પીડ્યું ન રહે. આ ભોળિયા નાથે બાપુ સહી કરીને એટલે જ બધાને લાય. નકર કઈ પૈસા ન હોય એવું ન હોય, માણા ન હોય એવું ન હોય, પણ ભોળિયો નાથ જ્યાં સુધી ન ભીડ્યો ને ત્યાં સુધી બાપુ ન પૈત્યું. બાકી બધાને ભોળિયો નાથ વહી ગયો, ભોળિયાએ જ કીધું હોય હાલ તું ટ્રેક્ટર લઈ, હાલ તું પૈસા દેવા, હાલ તું રાંધવા, હાલ તું માંડવા નાખવા, એને જ કીધું હોય. ઈ જયારે ભળે ને ત્યારે જ બાપુ તમારો મારો વિજય થાય. બાકી બરોબર છે, આપણે નિમિત્ત બનવાનું છે. બાકી મારો નાથ જે કરે છે ને એ જ સત્ય છે. એટલે બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. મને ખબર છે તમારે સાંભળવું છે, પણ પછી આમાં ખરેખર છે ને સારું થયું મારો વાળો મોડો આવ્યો, સારું થયું. કારણ કે
એ તો મેં હમણાં કીધું ને કે હવે બેઠા છે ને આમાંથી નહીં જાય એ બરાબર છે. કારણ કે જે પિયાસી હોય ને એ તો બેહે. પણ હું કહેવા એ માંગુ છું કે બધાની લગામ મારા નાથના હાથમાં છે. પૈસાવાળો હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, પણ એક નાનો માણા હોય ને, કોઈ ગરીબ માણા હોય ને, તો એને કોઈ દી આંતરડી કકડે એવું ન કરતા. તમે એને આપો તો ઠીક છે, ન આપો તો કાંઈ નહીં, પણ બાપુ એની આંતરડી જો કકડી જાય ને તો આ દુનિયામાં બાપુ કોઈ બચાવી નહીં શકે. એટલે પણ હવે એ ફરમાઈશ મને આવડતી નથી, હું તો શોખું કહી દઉં. મને છે ને વેરાગ બેરાગ કઈ લાગ્યો જ નથી. આ તો હલવાણો છું ને ભજન શીખ્યો હું. અને બીજી વાત એ કહું કે મેં કઈ આ શાસ્ત્ર બાસ્ત્ર કઈ વાંચ્યા એવું કઈ નથી. અને આ ચારે બાજુથી બટાચટી બોલે ને પછી ભજન હું છે. તમને મજા આવશે, બાકી તેમ ભજન નથી કરવાની એ ખબર છે. કારણ કે હું એવા પીરિયડમાંથી નીકળ્યો છું એટલે કહું છું. કારણ કે અમે ચાર ભાઈમાં હું સૌથી નાનો છું અને બધા મારાથી મોટા છે. અને મારા બાપુ અત્યારે નથી, મારા માય નથી, પણ મારા બાપુ હતા ને, હું સૌથી નાનો હતો મને લાડ બહુ કરાય. મને કોઈથી મોડું કપડું નથી પહેરાવ્યું, ભલે પરિસ્થિતિ જેવી હતી એવી, પણ મને એટલા બધા લાડ કરાવ્યા ને કે હું પછી સકી ગયો. પછી ગમે આ ઝઘડા ને ગમે આ મારવાનું ને બાજવાનું આ બધું ચાલુ કર્યું ને, એમાં પછી મારા બાપુ પોતે ભજન બોલતા હતા, રામસાગર ને એકતારો એ વખતનો. એટલે મને એમ થયું કે આ બધું આપણેથી હાલે છે. પણ મારા બાપુને એવું થયું કે હારું ઈશ્વર, હું તારું ભજન કરું છું અને મારો આવો કપાતર છોકરો. મેં ક્યાંય પૈસો નથી લીધો કે મારે એવો કોઈ અહમ નથી. મને જે ભાવે કભાવે આવડે એવું હું તારા ગાણા ગાઉં છું. અને મારી પર જ આવી ગમે એવા નિર્દોષ માણાને મારે. પણ આ મને નહોતી ખબર કે મારા બાપુની આવી વેદના છે. તેથી મને એમ થતું હતું આપણા બળથી જ બધું હાલે છે. અને તમને હું એક દિલથી વાત કરું કે મારા પાપે મારા બાપુએ આ દુનિયા છોડી દીધી. એ મને મોડી ખબર પડી. કારણ કે હું એમાં મારું પાપ છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે હું આજે મારા હૃદયમાંથી વાત કાઢી નથી શકતો. અને મને એમ થાય છે કે ભગવાને ભલે એની જ કંઈક કૃપા છે, એનો જ આશીર્વાદ હશે કે હું અહીં 3.5 કિલોમીટર આવ્યો, અહીં મારા કોઈ જાણતા નથી. અને તમે બધા મને સાંભળો છો, એ કૃપા કંઈક એની અને કંઈક ભોળિયાનાથની. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈની આંતરડી બાપુ જેથી દુખાઈ જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો. મેં અમુકને એવા દુખી કર્યા છે. કારણ કે પછી મારા બાપુ પાસે ફરિયાદ કરવા ન આવે કોઈ, પણ વાયા કોક એમ કે તમારા દીકરા ઓલા ફલાણા ભાઈનો છોકરો નથી, એને વગર ગુને મારીને તોડી નાખ્યો. એટલે મારા બાપુ હૃદયમાં એવો ઘા વાગે કે હારું આ મેં મારા છોકરાના હાથની હથેળીમાં રાખ્યો અને આ મારી પરજા આવી. આ દુનિયામાં મારી આટલી આબરૂ છે, 5-25 ગામમાં મારું નામ, અને મારી પરજા આવી. એ હજી મારા હૃદયમાં મને ખટકે છે. પણ હું શું કરી શકું? કહેવાનો મારો મિનિંગ, દુનિયામાં તમે ગમે એટલા ઉજળા હોય, પ્લેન ઉડાડતા હોય, કરોડો રૂપિયાની સંપત્તિ હોય, પણ આ એક સમજી લેજો કે આશીર્વાદ માના ને બાપના હોય તો જ, બાકી બુદ્ધ બુદ્ધિ બળથી કાંઈ પતે એવું જ નથી નારાયણ. એટલા માટે કહું છું, કારણ કે મા બાપ સિવાય બાપુ આ ઉધાર જ નથી. આ મને મેં કીધું ને આ ઈ પિરિયડ માંથી. અને પછી મારા બાપુ વ્યાઈ ગયા અને પછી ભાઈઓ તો ભાઈઓ જ હોય. એ કે બાપ જેવો લાડ તો ન જ કરે. ભાઈઓ આરે બટાચટી બોલવા માંડી. મેં કીધું ભાઈ આપણે નહીં મેળ પડે, કારણ કે આપણે તો કરંટ હતો જ. અને એ બધું જુદું કર્યું. એ જુદું કર્યા પછી આ મારી વ્યથા કહું છું ટૂંકમાં. મારે 3 દીકરા અને 2 માણા અમે. અને બાપુ જુદા થઈ ગયા. મારા છોકરા નાના અને ભગવાને મારા બૈરાને એવી બીમારી મૂકી ને ભાઈ, અમદાવાદ સિવાય કોઈ ડોક્ટર હાથમાં ન ચાલે. શું વાત કરો, અમને 4 બાપ દીકરાના દુનિયામાં બાપુ કોઈ રોટલો નહોતું કરી દેતું. હું ઈ પિરિયડમાંથી નીકળ્યો છું. પણ મને એમ થયું કે મારું બૈરું દવાખાને છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી. અત્યાર સુધી મેં કોઈને સલામ નથી મારીને મારે કોકને કેવું કે મને રોટલો કરી દે. હવે મરી જવું તો ભલે, બાકી હું કોઈને એમ ન કહું મને રોટલો. મારું કુટુંબ હતું, મારા ભાઈઓ હતા, ભાઈઓની વહુ હતી, ભાઈઓની બહેનો દીકરીઓ હતી,
પણ કોઈને મેં કીધું નહીં, કોઈએ મને કરીએ ન દીધું. મારા છોકરા કાચા પાકા રોટલા કરીને હું પાછો વયો છું ખટારામાં, મારું બૈરું દવાખાને. મારા છોકરા કેવી રીતે મોટા થયા છે તો આ ભોળિયા નાથે મોટા કર્યા છે. હું ઈ પિરિયડમાંથી નીકળ્યો છું એટલા માટે કહું છું કે કોકની આંતરડી કકડી હોય તો જ મારી દશા આવે. આજ બાપુ ભગવાનના ચારે હાથ મારી માથે છે. મારા બૈરાને સારું થઈ ગયું, દીકરાના લગ્ન થઈ ગયા, મકાન થઈ ગયા, વાડીઓ થઈ ગઈ, ગાયો ભેંસું ઘોડા ટ્રેક્ટર વાહન કાંઈ ઘટતું નથી. દીકરાના ઘરે દીકરા છે. આ બેઠો ને અમારા દીકરાનો દીકરો છે, કોલેજમાં ભણે છે. પણ બાપુ આવા પહેલ પાડવા જોઈએ, ભજનમાં ભેગા રાખો ને તો ભજન ન ગાય તો કઈ નહીં, પણ ખોટું તો ન જ કરે એટલી ગેરંટી. કહેવાનો મારો અર્થ ઈ છે કે બાપુ જીવન તમારે કેવું જીવવું એ તમારા હાથની વાત છે. પછી તો એક ભાઈ હતો ને, મૂર્તિ બનાવતો હતો ગામમાં. તે મૂર્તિનો કારીગર એવો કોકે કીધું ઈ કે તારા જેવી બનાય ને, ઈ કે એ આજી વાત બનાવી. 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી હોય એક હરખી, એના જેવડી ને એના જેવી 15 મૂર્તિ બનાવીને ભગવાને યમના દૂતને મોકલ્યા. ગોલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવી. અને આને ખબર પડી જાય કે મને જમના દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો. આમ સુવાસ બુવાસ આપણને જમના દૂત લેવા આવે એટલે આપણે બચવા હાટું તો બટાચટી કરી હતી ને કે 5 વર્ષ રહેવા દે, હિલોળા કરી લે. એ આમ બાબુ આમ પાણાની મૂર્તિ જેવો થઈને હુઈ ગયો. હવે એમના દૂત આવ્યા ને આમ 2 આંટા માર્યા ને તેને નક્કી ન થયું ખરું આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, મને નક્કી નથી થતું. અને એમના દૂત ક્યારો લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય, આપણે નથી લઈ જવો. ગયો પાછો. ભગવાન કે લેવા મોકલ્યો તો નહીં કે પણ હોળ હુતા છે. હોળ તો નહીં હતા તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને આમ 2 આંટા માર્યા ને બાપુ એને નક્કી ન થયું કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. ભગવાન કાન પકડી ગયો. મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણાઈ ગઈ. પણ એ કે હવે આને હું ન લઈ જઉં તો કપાતર ને બીજો લેવા કોણ આવે? મારે ભગવાન તો ભગવાન છે ને, તમારું મારું જેને સર્જન કર્યું હોય એ તો ગમે એમ કરીને લઈ જાઓ. પણ ભગવાનને નક્કી ન થયું ને એટલે આમ એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરો. એ કે આ કેવો કારીગર છે, આની મૂર્તિ કેવી બનાવી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી. કે તને જ લેવા આવ્યો છે કે હાલ બેટા મારા. એટલે બુદ્ધિશાળી ગમે એવા હોય ને, વકીલ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, લઈ જવાનો એ આપણા કરતા મોટો કલાકાર છે. એને તમે હું પહોંચી નથી શકવાના અને એને મેળવવાની બહુ આશા ન રાખે. પણ એને એમ કહેવાય કે તું મારા ઘર કોઈ ધ્યાન રાખજે, મારી આબરૂ તું સાચવજે, તું અમને 2 ટાઈમ રોટલો દેજે, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એની યારે તમારો તાર હોય. નરસિંહ મહેતાના 52 કામ કર્યા બોલો એમ કહે છે. અને જેને જેને બાપુ અંતરથી જેને બોલાવ્યો ને એના કોઈના કામ ન થયા એવું બન્યું નથી. તમને એક જ વાત કરું, સવારામ બાપા અને જબુમાને બેને બજાણાની જેલમાં પૂર્યા હતા. આ 50 થી 60 વર્ષની વાત છે, લાંબી વાત નથી. એ જેલમાં પૂર્યા ને પછી જબુમાં સવારામને કહે છે કે ગુરુ મહારાજ આ ભજનના માર્ગે છેડે એ અમારો ગુનો, મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, હવે જો આ નહીં આવે તો આપણી શું દુનિયામાંથી આપણી માથે વિતાડશે. તેથી જબુ ભજન કરે, ખોટલ પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, હવે મારા નાથામાં અમારે ક્યાં જવું. તેથી બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ જેલના તાળા તોડ્યા. તમે વિચાર કરો એ ભજન કેવું કર્યું છે. સવારામ બાપા પ્રજાપતિ હતા ને જબુમાં વાણંદની દીકરી હતી. બાપુ એને કેવું ભજન કર્યું હોય છે. એમ તમને અને મને જો ભજન પ્રત્યેનો પ્રેમ હોય એની મજા છે. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. સમય મળ્યો છે આનંદ કરી લેજો, બાકી સમયની બલિહારી છે. જેસલ જેવા જેસલ, મને તો એમ થાય કે જેસલ ને કુંભો ને સાસટીઓ ને આ સતી ને એકે હામાં મળ્યા હારા નહીં ભલામણા, એ બધા પૂજાઈ ગયા. આપણે તો એટલા પાપી સહીએ નહીં. તમે જુઓ તો મધદરિયામાં હોડી આવીને ખોરડા જેવડા મોભા મીડ્યા ને ઉલળવા, તો જાડેજો રોવા મીડ્યો. હારા હારા રોવાના, એ આવશે ને જેથી લેવા તેથી હારા હારા રોવાના. દીકરા ઉપાય છે ને વહુ ઉભી છે ને બાયુ ઉભી છે, કોઈ નહીં કે આમાંથી છોડાવી. પણ એવો સતી તોરલ જેવો જો સદગુરુનો સથવારો હશે ને તો જ બાપુ હોડી કાંઠે ફૂગવાની છે. બાકી જય ભગવાન પાણી હોય એટલું ઉતારી નાખજો. તમને મને સમય મળ્યો છે આનંદ કરી લેજો. જય